म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ફૂલ સ્ક્રીન લોગો જોયો છે, તો એ પ્રકારનો જોરદાર લોગો બનાવતા શીખવાનું છો તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો ફૂલ સ્ક્રીન લોગો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરી લઈશું। ઇલેક્ટ્રોનિક સર્વિસને ઓપન કરશો તો તમને કંઈક આતે ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે એડિટિંગના નવા વિડિયો જોવા મળી જશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો લોગો બનાવવા માટે સૌથી પહેલા તો નીચે જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન એક ફૂલ પ્રોજેક્ટ આપેલ છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક્સ એપ્લિકેશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો લોગો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। તો નીચે આપણે પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે અને તે મીડિયા ડોટ જવું છે। એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ કરવું છે, લોગો બનાવવો છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જેમ તમે ડિસ્ક્રિપ્શન પર જે ઓલ મટીરીયલ આપ્યો છે તમે ડાઉનલોડ કરીને તે zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે। પછી તમને કાલે બેકગ્રાઉન્ડ જોવા મળશે ને એડ કરવાનું છે, 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું। બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી લેવાનું છે, પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયામાં જશું। મેં તમને એક બીજું જોયું તો જીપ વાળો PNG આપ્યો છે તો એને એડ કરવું છે, મોટાસના ઓપ્શન જશું, રોટેટ વાળા ઓપ્શન છે અને -90 ડિગ્રી રોટેટ કરી અને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ઇફેક્ટમાં જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ અને કીવર્ડ શું જવું છે અને વાઇપ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે અને એન્ડ છે ને ઓછો કરવાનું છે અને સ્ટાર્ટિંગમાં થોડુંક વધારે લેવાનું છે, ખેતરને અહીંથી આપણે થોડોક વધારે દઈશું કે આ તે 20ની આસપાસ, અને પછી સ્ટાર્ટ અને એન્ડને તમારે સરખી રીતે ઇરેઝ કરી લેવાનું છે, બરાબર। તો આને આપણે 3 ડોટમાં જે ડુપ્લિકેટ કરશું ને અને એંગલ છે ને આપણે અહીંથી કરી દઈશું 90, બરાબર। એટલે ઉપર નીચેથી પણ તમે જોશો આપણી ગાડી છે તે એનું PNG ઇરેઝ થઈ જશે। તો કંઈક આ તમારે ઇરેઝ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। પછી આ ફોટો છે ને નીચે લાવી દેવાનું છે કંઈક અહીંયા, બરાબર। તો અહીંયા તમારે સેટ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જશો ને તમે જેનો પણ લોગો બનાવતા હોય, તમે તમારો લોગો બનાવતા હોય તો જેનો પણ લોગો હોય એને લઈ લઈશું ફોટો, બરાબર। ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી ફોટાની સાઈઝ આપણે અહીંથી થોડીક વધારી અને ફોટા તમારે સરખી રીતે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા સરખી રીતે રોટેટ કરી આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે। આ રીતે આપણો ફોટો બની ગયેલો અને તમારે શું કરવાનું છે, 2 PNG ના આઇટમ બંધ હશે અને ચાલુ કરી લઈશું તો કમ્પ્લીટ આ રીતે થઈ જશે, બરાબર। અને ફોટો છે ને નીચે અહીંયા તમે સેટ કરી લેવાનું છે। તો આ રીતે આપણો બેકગ્રાઉન્ડની અંદર જે આપણો ફોટો છે તે બની ગયો છે। બીજું બધું કામ છે આપણે પિક્સેલ એપ્લિકેશનની અંદર કરવાનું છે। સૌથી પહેલા એક્સપોર્ટ ઉપર ક્લિક કરી કરપ્ટ ઇમેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું છે, એટલે આપણો ફોટો અહીંયા એક્સપોર્ટ થઈ જશે। તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે। તો સેવ પર ક્લિક કરી લેવાનું છે અને એથી બહાર નીકળી જવાનું છે। આટલું કામ પૂરું થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, હવે તમારે આવી જવું છે સીધું પિક્સેલ એપ્લિકેશનની અંદર। હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમને મિત્રો જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 46 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો।
અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તમે 1 લાઈક ની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કામ છે, સૌથી પહેલા મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક PLB ફાઇલ આપી છે, તેને તમારે ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ કર્યા પછી તમારે શું કરવાનું છે, નીચે તમે જો માય પ્રોજેક્ટ અથવા ઉપર તમને 3 ડોટ જોવા મળશે. તો આપણે નીચે માય પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું, તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તમારા પિક્સેલ એપમાં જે પણ PLB હશે તમને જોવા મળી રહેશે. તો હવે જે PLB નું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારું ફાઇલ મેનેજર ઓપન થઈ જશે. બરોબર, તો ઉપર આ એરો પર ક્લિક કરવાનું છે એટલે તમારે અહીંયા ફાઇલ મેનેજર આવી જશે. બરોબર, હોમ પેજની અંદર. તો અહીંયા આપણે આવી જઈશું સીધા અહીંયાથી આપણે પિક્સેલ એપ એપ્લિકેશનની અંદર, અને જે પણ ફોલ્ડરમાં તમારે PLB ફાઇલ હોય એ તમારે લઈ લેવાનું છે. બરોબર, તો અહીંયાથી આપણે PLB ફાઇલ છે એને સૌથી પહેલા ગોતી લઈએ. તો અહીંયા આપણે PLB ફાઇલ ગોતવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ફોલ્ડર 1 અને અહીંયા લોગો PLB. બરોબર, તો અને એડ એન્ડ ઓપન પર ક્લિક કરશું એટલે આપણે PLB ફાઇલ છે તે પિક્સેલ એપ એપ્લિકેશનની અંદર એડ થઈ જશે. તો હવે તમારે શું કરવું છે, હવે તમારે નીચે જે ચોથાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયાથી તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરી આપણે જે અત્યારે ફોટો બનાવ્યો તે ફોટાને અહીંયા એડ કરી લઈશું. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવું છે, અહીંયા લેયર વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમને ઘણી બધી લેયર જોવા મળશે પણ આ બધાને આપણે આઈટમ બંધ કરેલા છે, કેમ કે એક હું તમને ઓપ્શન બધા બતાવી દઈશ અને એક તમારે જે પણ એડ્રેસ ફિલ કરવાનું છે બધી તમને બતાવી દઈશ એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. તો સૌથી પહેલાં આપણે નીચે આવી જશે તો બીજું સંજુ એડિટ કરીને આપણે બનાવ્યું છે મેન જે ટાઇટલ છે. તો એને તમારે આઈ બટન અહીંયાથી ચાલુ કરવાનું છે. જો આ આઈ બટન છે એ બંધ કરશો એટલે બંધ થઈ જશે, ચાલુ કરશો એટલે થઈ જશે કમ્પ્લીટ. તો અહીંયા તમારે શું કરવાનું છે, પછી એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જો એના પર ક્લિક કરવાનું છે, એ વાળા ઓપ્શનમાંથી એડિટમાં જવાનું છે. તમારું જે પણ નામ હોય તમારે અહીંયા લખી લેવાનું છે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે રોહિત એડિટ લખી દઈએ. બરોબર, આ રીતે. અને આને તમારે શું કરવાનું છે, જો એડજસ્ટ કરવું પડશે તો લોક છે એને તમારે હટાવવું પડશે. બરોબર, અને પછી તમારે એડજસ્ટ કરી અને સરખી રીતે સેટ કરી દેવાનું છે. બરોબર, આટલું કામ થઈ ગયું છે. પછી અહીંયા તમારે જેટલી પણ લેયર છે બધાને આઈટમ બંધ હશે. અહીં આપણે સૌથી પહેલાં વિડીયો ક્રિએટર છે તેને ઓન કરી લઈશું. પછી તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ. બરોબર, ઇન્સ્ટાગ્રામને તમને જોવા મળશે તો એની સામે ઇન્સ્ટાગ્રામનો લોગો પણ હશે. ઇન્સ્ટાગ્રામની અંદર આપણે સંજુ એડિટ કરીને લખેલું છે, તો જે પણ આપણે જેનો પણ લોગો બનાવે તો એનો આપણે અહીંયા આઈડી લખેલી છે. પછી બીજું યુટ્યુબ વાળી અને ટેલિગ્રામ વાળી, તો એને આઈડી ચાલુ કરશું એટલે નીચે આવી જશે. તમે જોઈ શકો છો. તો જે પણ તમારી આઈડી હોય એના પર તમારે આ રીતે ક્લિક કરવાનું છે લેયર ઉપર. એ વાળા ઓપ્શન જવાનું છે, એડિટમાં જવાનું છે. જે પણ તમારી ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ અથવા ટેલિગ્રામ આઈડી હોય તમે લખી ઓકે કરી લેવાનું છે. બસ, અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું, ફક્ત તમારે આની અંદર જે તમારું જે પણ ડિટેલ્સ હોય બધી ફિલ જ કરવાનું છે. બીજું બધું તમને ઓલરેડી મેં તમને એડિટિંગ કરીને આપેલું છે. તો બીજું બધું છે અહીંયા આપણે કમ્પ્લીટ એડ કર્યું છે. પછી અહીંયા તમે જો માતાજીનું નામ છે ઉપર તમે લખી શકો છો, મહાદેવ સદા સહાયથી આપણે લખ્યું છે. તમારે જે પણ કુળદેવી માતાજી અથવા ભગવાન તમારે જે પણ નામ લખવું હોય એ પણ લખી શકો છો. પછી મેન આવી જશે અહીંયા આપણે વોટ્સઅપ નંબર તમે જોઈ શકો છો. તો નીચે વોટ્સઅપ નંબર પણ આપણે એડ કર્યો છે. તમારો જે પણ કોન્ટેક્ટ નંબર હોય તમારે આપવો હોય તો અહીંયા આપી શકો છો, ના આપો તો પણ કંઈ વાંધો નહીં. બરોબર, તો આ રીતે આપણો લોગો છે અંદર બધી ડિટેલ્સ તમે અહીંયા ફિલ કરી શકો છો. એક એક કરી તમારે જોઈ લેવાનું છે અને બધી ડિટેલ્સ તમારે સરખી રીતે સેટ કરી લેવાનું છે. બરોબર મિત્રો, આટલું કામ થઈ ગયું છે. તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 49 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તમે 1 લાઈકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો તમને છે ત્યાં લોગો કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવી દેજો. અને નેક્સ્ટ વિડીયો છે તમારે શેના પર બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પર એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે તમારે શું કરવાનું છે, આ રીતે તમારું બધી ડિટેલ્સ ફિલ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ઉપર સેવ પર ક્લિક કરવાનું છે. સેવ એઝ ઇમેજ ઉપર ક્લિક કરીને કસ્ટમ ઉપર ક્લિક કરીને અલ્ટ્રા સિલેક્ટ કરી સેવ ટુ ગેલેરી કરી લઈશું એટલે આપણો લોગો છે તે કમ્પ્લીટ આપણો ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરોબર ને, થોડુંક લોડિંગ લેશે ને પછી સેવ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, આપણો વિડીયો કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો અને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો મિત્રો મળીએ એક બીજા આઈડી સાથે, ત્યાં સુધી જય માતાજી.